નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, સહકાર એક એવો અદ્ભુત શબ્દ છે અને સહકાર એટલે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સહકાર વગર જીવી ના શકે. કોઈ પણ કાળમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિનો સહકાર હોય તો જ એનું જીવન સરળતાથી ચાલે. એટલે આપણે જાણતા અજાણતા પણ કોઈનો સહકાર લેતા હોઈએ છીએ અથવા કોઈને સહકાર આપતા હોય છે. એ જ રીતે માનવ જીવન ચાલતું હોય છે. તો હવે તો સહકાર મંત્રાલય શરૂ થઈ ગયું છે ભારતમાં, અને સહકારને એક નવી દિશા મળી રહી છે. પણ મૂળભૂત રીતે સહકારની ગઈકાલ, આજ અને આવતીકાલ એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે રાજકોટની જાણીતી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજિંગ ડાયરેક્ટર અને સહકાર ભારતી રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર ND સિલુ સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, સૌથી પહેલાં તો એ જણાવો કે આપણે મેં હમણાં કીધું એમ પરંપરાગત રીતે માણસ છે એ વર્ષો પહેલાં, એટલે માણસ જાતનું પૃથ્વી ઉપર અવતરણ થયું હશે ત્યારથી એકબીજાના સહકારથી જ આગળ આવ્યા હોઈએ. ખબર પણ ન હોય આપણે કોઈનો સહકાર લઈએ છીએ, કોઈને સહકાર આપીએ છીએ. મૂળભૂત સહકારની ભાવના આપણા લોહીમાં જે છે, સંસ્કારમાં, એ શું છે, કયા પ્રકારની છે? જી નિલેશભાઈ, આપે સાચી વાત કરી છે કે વ્યક્તિ જ્યારથી સમાજ જીવનમાં એનો પ્રવેશ થયો, જી, વ્યક્તિ ક્યારેય એકલી મનુષ્ય એકલો રહી શકતો નથી. હાજી. તો એને રહેવા માટે જે અનુકૂળતા પેદા કરવી હતી ત્યારે એકબીજાનો સહકારની જરૂર પડી. નાનો માણસ હોય કે મોટો માણસ હોય, પતિ હોય કે પત્ની હોય, પુરુષ, સ્ત્રી, પ્રકૃતિ, બધાના વિકાસ માટે જો એકબીજાને સહકાર આપીએ અને બીજાની મદદરૂપ થાય એ રીતે જો કાર્ય કરીએ, જેને આપણે ગઈકાલે જે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો, તો સહકાર એ જીવનનો એક યોગ આપણે કહી શકીએ. જી જી. કે સહકાર જો સાથે રહીને આપણે આગળ વધશું તો એક ન માત્ર એક વ્યક્તિનો વિકાસ થશે, પરંતુ સમસ્ત સમાજનો વિકાસ થશે. બરાબર છે. એટલે સહકારની ભાવના દરેક વ્યક્તિમાં જન્મજાત હોય છે, પરંતુ એને સમય અને પરિસ્થિતિ પ્રમાણે પોતે અનુકૂલન થતા થતા કદાચ ક્યારે સારું ક્યારે ખરાબ એવું બન્યું હોય છે. તો સહકાર ઇટસેલ્ફ, સહકાર પોતે એક ખૂબ જ સરસ મહત્વની આપણે પ્રકૃતિ છે આપણે બધાની, અને સહકાર દરેકે એકબીજાને આપવો જોઈએ. સહકાર એને જ યોગ ગણવો જોઈએ. જી. અને જી, તાજેતરમાં જે આપણે વાત કરી કે સહકાર મંત્રાલય, હાજી, આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021માં 6 જુલાઈએ હાજી સહકાર મંત્રાલયની સ્વતંત્ર રીતે સ્થાપના કરી. અને આપણા સહકારના જ જાણીતા અમિતભાઈ શાહ એને સહકાર મંત્રી તરીકેનો એનો જવાબદારી સોંપી. સહકાર મંત્રાલયની આટલા વર્ષો પછી, 70 વર્ષ પછી જરૂર શા માટે પડી, એ પણ એક મહત્વનો પ્રશ્ન હતો. અત્યાર સુધી એને શા માટે નિગ્લેક્ટ કરવામાં આવતું હતું અથવા શા માટે એને ઓછું મહત્વ આપવામાં આવતું હતું, બરાબર, એ આપણે વિચારવાની જરૂર છે. જી. એના માટે આપે કદાચ એવું નક્કી કર્યું છે કે ગઈકાલ કેવી હતી, આજ અને આવતીકાલ, એ વિષય પર આપણે ચર્ચા કરી. સાહેબ, ખાસ તો ગામડામાં જયારે આપણે રહેતા હતા ત્યારે, તો ત્યાં જોઈએ કે કોઈને ત્યાં પ્રસંગ આવે, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો આજુબાજુના લોકો એની જ્ઞાતિના થાય, અને જેની સાથે પણ જેને સાથે વ્યવહાર હોય એમાં જ્ઞાતિને કોઈ બાદ નહોતો. એક વ્યક્તિને ત્યાં સારો માઠો પ્રસંગ આવ્યો તો આખું ગામ ભેગું થઈ જાય. એક વ્યક્તિની ઘરેથી આ લઈ આવે, બીજું આ લઈ આવે, ત્રીજું આ લઈ આવે, આખો પ્રસંગ ઉકલી જાય. ગરદણીને ખબર ન હોય. એ જે સહકારનો જે માહોલ હતો એ ક્યાંક ને ક્યાંક હવે આપણે થોડોક ઓછો થયો, ગામડામાં પણ થોડુંક ઓછું થઈ ગયું છે. તો આપણી જે સહકારની પરંપરા છે એ ક્યાંક ધીમે ધીમે ઓછી થતી જાય છે એવું લાગે છે. ગઈકાલ સારી હતી પણ આજ થોડી નબળી છે. ગઈકાલ ખરેખર ખૂબ સારી હતી. જેમ આપણે કીધી ને, તો કોઈના ઘરે સારો પ્રસંગ હોય તો બધા પીરસવા માટે, રસોઈ બનાવવા માટે, જે કોઈ જેને રસોઈ બનાવતી હોય તે રસોઈ બનાવવા જતા હતા. પીરસવાના છોકરાઓ યુવાનો હોય, અમારે જે હું પોતે પણ સારથિયા તરીકે કામ કરવા, એટલે સારથિય શબ્દ એવો છે કે સારથી, જે એનો રથ ચલાવે એને સારથી કહી. એટલે એક જાતની સહકારની ભાવના હતી. આજે પણ ભરવાડ સમાજની અંદર છે, રબારી ભરવાડ સમાજમાં, એમાં આ ભાવના છે. અચ્છા. હા, ત્યાં કોઈના ઘરે સારો મોટો પ્રસંગ હોય તો જ્ઞાતિના વડા કે તમારે આટલો એને મદદ કરવાની છે. તો કોઈ વ્યક્તિ માનો કે વધારે પૈસા વાળી હોય ને 10,000 આપી શકાય હોય તો 1,000 આપતી હોય તો એનો વડો જ એમ કેતો કે તું આને આ રીતે આપ. પહેલાના જમાનામાં સાકર કે એવું લઈને જતા હતા, એટલે એનો પ્રસંગ એ રીતે ઉકલી જતો.
બરાબર. આ એક જાતની વણકથી આપણા સંસ્કારોમાં આવેલી એક સારો સ્વભાવ કહી શકો, બરાબર છે, સારી ભાવના કહી શકો અને સમાજને જોડવાની એક પદ્ધતિ કહી શકો. સાહેબ, ગઈકાલ સારી હતી, આજે તો આટલું બધું છે આપણી પાસે, સહકાર મંત્રાલય છે, અને બીજું ગઈકાલની વાત હું રિપીટ કરું તો કેટલી બધી સંસ્થાઓ ભારતમાં, સહકારી સંસ્થાઓ, થોડોક સહકારનો ઇતિહાસ ભારતમાં આમ તો આપણા લોહીમાં છે, પણ જેને વ્યવસ્થિત સહકાર જેવું નામ આપવામાં આવ્યું અથવા એવી સંસ્થાઓ બની, એવું રૂપ આપવામાં આવ્યું, તો થોડો એના ઇતિહાસ વિશે પણ થોડી વાત કરજો. સહકાર જે આપણે વાત કરી એ જન્મજાત અને પોતાના સંસ્કારગત સહકારની વાત કરી, અને એ અનઓર્ગેનાઇઝ સહકાર હતો ત્યારે. એનું કોઈ સંગઠન કે એવું કે વ્યવસ્થિત નામકરણ નહોતું થયું. બરાબર. મારે નિલેશભાઈના ઘરે પ્રસંગ છે, મારે જવું જોઈએ, નિલેશભાઈને મારા ગામમાં આવવું જોઈએ. બરાબર. આ એક વણકઈ ભાવના જ હતી, અને એના આધારે જ આપણે બધા કામ થતા હતા. પરંતુ જ્યારથી એને ઓર્ગેનાઇઝ સ્વરૂપ આપીને સહકારી સંસ્થાઓનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું, ત્યારે સ્વાભાવિક છે કે સહકારી સંસ્થાઓ ઊભી થાય એટલે હોદ્દેદાર ને બધી રીતે થાય. એટલે સહકારી સંસ્થાઓ શરૂઆતમાં જયારે થઈ ત્યારે એમનો હેતુ એવો હતો કે સામાન્ય માણસો જે જુદા જુદા અસંગઠિત છે એ બધાને સાથે જોડી, બરાબર, એમનું એક મોટું સ્વરૂપ કરી, સારું સ્વરૂપ બનાવી અને વેચાણ કરવી. એટલે સૌથી આઝાદી પછી સૌથી પહેલો વિચાર સરદાર વલ્લભભાઈ પટેલને આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારે આપણે ગુજરાતના જ વતની, એટલે આણંદમાં એક પ્રસંગમાં ત્રિભુવનભાઈ પટેલ, જે આપણે આજે અમૂલના નામથી આપણે ઓળખીએ, તો ત્રિભુવનભાઈ પટેલને એવી બધી વાતો કરી કે ભાઈ તમે આ રીતે જે દૂધ બનાવે છે, લોકો જે દૂધ ઉત્પાદન કરે છે, એમનું દૂધ ઘણી વખત ઘરે ને ઘરે પડ્યું રહે છે ને બગડે, તો તમે એનું કેમ નથી ઓર્ગેનાઇઝ કરતા, ક્યાંક વ્યવસ્થિત કરો. બરાબર. અને ત્યારે જ બધાને વિચાર આવ્યો અને સહકારી દૂધની જે ઉત્પાદક બધા ભાઈઓ બહેનો બધા ભેગા થઈ અને એક મંડળી બનાવી અને એ પ્રમાણે દૂધનું કલેક્શન ને બધું શરૂ કર્યું ત્યારથી. બરાબર. તો ત્રિભુવનભાઈ પટેલે જે એની સ્થાપના કરી આણંદ દૂધની ડેરી માટે, બરાબર, એમાં પછી સારા સારા ટેકનોક્રેટ ને સારી બધી વ્યવસ્થાઓ, કુરિયન જેવા સારા અનુભવી માણસોએ પણ એમાં યોગદાન આપી અને એનું વિસ્તૃતિકરણ કર્યું. બરાબર. આજે આપ જોઈ શકો છો કે સહકારની જે અમૂલનું પ્રોડક્ટ છે એ વિશ્વમાં 8મા ક્રમાંકે. વાહ. એટલું બધું મહત્વનું યોગદાન એ દૂધ અને એને દૂધની પ્રોડક્ટ, ચોકલેટ વગેરે પણ બનાવે છે, ઘી બનાવે છે, દૂધ બનાવે છે, એ બધું છાસ પહેરે, અને એમણે એક દિશા સૂચન કર્યું. ત્યારબાદ આપણે લિજ્જત પાપડ, પાપડનો ઇતિહાસ પણ એવો જ છે. એટલે આ બધી વસ્તુઓનું નામ લઈ, એ જ રીતે મહારાષ્ટ્રમાં ખાંડની મિલો, એ બધું સારી રીતે ચાલતું હતું. બરાબર. આપણામાં પણ સારી રીતે ચાલતું. એટલે ભૂતકાળ તો ખૂબ સારો હતો. વૈકુંઠભાઈ મહેતા, પોરબંદરમાં ઉદયભાણસિંહ, આપણે નામ લઈ કે સહકારી ક્ષેત્રમાં જેને કામ કર્યું છે, જેમને સહકારની ભાવના એટલે કે સમત્વ ભાવ, બરાબર, જેને આપણે યોગ કહીએ, એ સમત્વ ભાવથી જેને કામ કર્યું છે, નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે, એ લોકોએ તો સહકારનું નામ ઉજળું કર્યું છે. બરાબર. પરંતુ સમય જતા એવો આવ્યો ને સંસ્થાઓમાં એનું સરકારીકરણ થવા માંડ્યું. સહકારી મંડળીઓમાં સહકારી બેંકો બનાવવામાં આવી, પછી સહકારી મંડળીઓને કૃષિ મંડળીઓનો પ્રોત્સાહન વધારે મળ્યું, અને ગ્રામ્યમાં જે કૃષિઓની મંડળીઓ બની એના માટે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો બનવા માંડી. બરાબર. જિલ્લા સંઘ બનવા માંડ્યા. આ બધી વ્યવસ્થા થઈ અને એના મારફત રાજકારણમાં પ્રવેશ બહુ સહેલો પડ્યો. એટલે ધીમે ધીમે રાજકારણ, રાજનીતિ નહીં, રાજકારણનો જયારે પ્રવેશ થયો ત્યારે મહત્વાકાંક્ષી માણસોએ આ બધી સંસ્થાઓનો રાજકારણના પ્રવેશના પગથિયા તરીકે ઉપયોગ કર્યો. બરાબર. એને આપણે ઉપયોગ કહીએ કે દુરુપયોગ, જે આપણે સમજી શકીએ, પણ એમના માટે તો ઉપયોગ હતો અને રાજકીય પક્ષો માટે એ સરસ મજાનું સાધન બની ગયું. બરાબર. એટલે પછી એ રીતે હાલ્યો. એટલે આજ જે છેલ્લા આપણે કહી શકીએ તો 40-50 વર્ષથી આ બધી સહકારી સંસ્થાઓ, ઇફકો, નાબાર્ડ, જે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ છે, NCUI હમણાં આપણે બધા જોઈએ છે, રાજ્ય જે રાજ્ય સહકારી સંઘ,
રાજ્ય સહકારી સંઘ ની રીતે જિલ્લા સહકારી સંઘ, બરાબર. આ બધી જે મોટી મોટી સંસ્થાઓ થાય છે એના હોદ્દેદારો સ્વાભાવિક રીતે લોકભોગ્ય બની જાય, લોકાભિમુખ થાય, લોકોમાં એની નામ ના થાય, અને ત્યારબાદ એ લોકોનો રાજકારણમાં સરળતાથી પ્રવેશ થાય. બરાબર. એટલે આ જે એનો દુરુપયોગ, હું તો એને કદાચ મારી દ્રષ્ટિએ તો દુરુપયોગ જ કહીશ, કારણ કે એમાં સારા માણસો મળવાનો બહુ શક્યતા ઓછી રહી, કારણ કે તેમની મહત્વાકાંક્ષા જ અને એને સહકારને આ રીતે ઉપયોગ કર્યો છે, દુરુપયોગ કર્યો છે. પરંતુ આપણે 1979માં સંઘ દ્વારા આ બધી પ્રવૃત્તિઓ જે થતી, સંઘનું કામ રાષ્ટ્રને સંગઠિત કરવાનું, રાષ્ટ્રના નાના નાના જે ઉપયોગ કરતા હોય કે નાના નાના માણસો હોય, અસંગઠિત માણસો હોય, એમને કઈ રીતે મદદ કરી શકી એ હેતુથી આ સહકાર ભારતીની 1979માં સ્થાપના કરી. ત્યાં સુધી સહકારનું ક્ષેત્ર સારું છે જ અને રહેવાનું જ, બરાબર, આવતીકાલે પણ રહેવાનું છે. અમુક વ્યક્તિઓને કારણે ક્ષેત્ર ખરાબ નથી થઈ જતું, વ્યક્તિઓ ખરાબ આવે ત્યાં સુધી રહે, બરાબર. તો ધીમે ધીમે એ સંસ્થા પણ સારી થઈ જશે કે જે સહકારની ભાવના, મૂળભૂત ભાવના હતી કે જેટલો નફો થાય એ એના દરેક સભ્યો વચ્ચે સરખી હિસ્સામાં વેચાય, બરાબર. એટલે કે સરખા પ્રકારનો ડિવિડન્ડ આપે, વધારે પડતો ફાયદો થતો હોય તો એમને હમણાં ગુજરાત સરકારે 20% ડિવિડન્ડ આપવાનું ધિરાણ મંડળીઓમાં પણ જાહેર કર્યું છે, બરાબર. તો અમારી માધવ સરાફી સહકારી મંડળીએ આ વર્ષથી 20% ડિવિડન્ડ આપવાનું શરૂ કરી દીધું, બરાબર. તો તમારી પાસે જે વહીવટ કરતા જો સારી રીતે વહીવટ કરો તો સભાસદોને સહકારી મંડળીઓમાં સભ્ય બનવાથી ધિરાણ ઓછા વ્યાજે સારી રીતે મળી શકે છે, અને જે કંઈ નફો થાય એ નફાની વહેંચણી ડિવિડન્ડ અથવા ભેટ સ્વરૂપે એમ મૂકેલી ડિપોઝિટના વ્યાજ સ્વરૂપે આપણે આપી શકીએ છીએ. એટલે જે કંઈ પ્રોફિટ થાય છે, જે મૂડીવાદી સંસ્થાઓ હોય એની સંસ્થાઓ એ પોતાના માલિકને જાય, બરાબર. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એના શેર હોલ્ડરને જાય, બરાબર. આ તો જેટલા સભાસદો હોય બધાને લાભ મળે છે. એટલે આજ જો સુધારવી હોય તો એમાં જે વહીવટકર્તાઓ છે એમાં સંસ્કાર સિંચન ખૂબ જ જરૂરી છે. એમનો વહીવટ પારદર્શક હોવો જોઈએ, બરાબર. આજે મેં કીધું કે ભૂતકાળ સારો હતો, આજે થોડો એટલા માટે સારો ન કહી શકાય કે એમાં જે અમુક વ્યક્તિઓના દૂષણ છે સત્તા હાંસલ કરવાના, તો એના માટે પોતાની જે મંડળીના ફિક્સ નિયત સભ્યો હોય, સહકારીનો સિદ્ધાંત છે કે ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ, બરાબર. આપને કદાચ રાજકોટ ડિસ્ટ્રિક્ટ આપની મંડળી હોય કે કોઈ હોય તો એમાં સભ્ય થવું હોય, અથવા મારી માધવ સરાફી સહકારી મંડળીમાં સભ્ય થવું હોય તો આપ થઈ શકો છો, બરાબર. હું તમને ના ન પાડી શકું. અમારા જે નીતિ નિયમો હોય કે શેર ફી ભરવાની છે, આ રીતે જે કઈ કેવાયસી ભરવાના હોય એ બધું ભરીને આપ સભ્ય થઈ શકો છો, બરાબર. પરંતુ ઘણી મંડળીઓ, કૃષિ મંડળીઓથી માંડીને બીજી બધી મંડળીઓ પણ આ પ્રકારનું સભ્યપદ આપતા અટકાવે છે, બરાબર છે. અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જિલ્લા સંઘ વગેરેમાં પણ સભ્યપદ આપતા નથી, જે એને ખરેખર આપવું જોઈએ, બરાબર છે. આના માટે જિલ્લા રજિસ્ટ્રાર, બોર્ડ ઓફ નોમિનીઝ વગેરે સંસ્થાઓની ન્યાયિક, બરાબર છે, કાનૂની રચનાઓ માટે હોય છે, બરાબર. પણ એની પણ અધિકારીઓની મર્યાદા હોય છે, હા, બરાબર છે. અને રાજકીય ક્ષેત્રે જે લોકો આગળ હોય છે એના કારણે હજી આજે પણ શક્ય નથી ગુજરાતમાં, બરાબર. સાહેબ, ખાસ કરીને સહકાર ભારતી છે તો એની મૂળભૂત કામગીરી શું હોય છે? કારણ કે આટલા ટૂંકા ગાળામાં બહુ મોટું નામ સહકાર ભારતીએ આ ક્ષેત્રમાં હાંસલ કર્યું છે અને એક વિશ્વસનીય ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સામે આવ્યું છે, તો એનું મૂળભૂત એની રચના એટલે એની કામગીરી શું હોય છે સહકાર ભારતીની? સહકાર ભારતી આમ જો માનનીય શ્રી વકીલ સાહેબ, રાજકોટની પ્રજા એમને સારી રીતે જાણે છે, લક્ષ્મણરાવ ઇનામદાર ના નામથી આપણા મુખ્યમંત્રી જે વડાપ્રધાન આવે તો નરેન્દ્રભાઈ પણ જેને પોતાના માર્ગદર્શક ગણે છે એવા પરિવરાજક, એટલે તદ્દન નિસ્વાર્થ ભાવે એ વકીલ સાહેબે સહકાર ભારતીની સ્થાપના શરૂ કરી.
બરાબર. તેઓને સહકાર વિશે કે સહકારી મંડળીઓ કે સહકારી બેંકોનો કોઈ અનુભવ નહોતો. પણ એમણે એટલું જ જોયું કે સહકારમાં જે અત્યારે પ્રવૃત્તિ થઈ રહી છે સારી છે, ઈચ્છનીય છે, હેતુ સારો છે, પરંતુ અમુક લોકોને જો આપણે સંસ્કાર આપશું, સંસ્કાર સિંચન, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સહકારનો જો ઉપયોગ થાય, બરાબર, આ સહકારી રંગ મંચનો, જી, તો સામાન્ય લોકોને ખૂબ ફાયદો થશે. એ હેતુથી એમણે સહકાર ભારતીની સ્થાપના કરી ત્યારે એમાં એક મૂળભૂત હેતુ એ રાખ્યો કે વ્યક્તિગત સભ્ય પણ થઈ શકે. બરાબર. કારણ કે પોતે કોઈ સહકારી સંસ્થાના સભ્ય નહોતા, એટલે સંસ્થા પણ સભ્ય બની શકે. બરાબર. એટલે બે પ્રકારના સભ્યપદ સહકાર ભારતીમાં આપવાનું શરૂ કર્યું. એટલે વ્યક્તિગત સારી વ્યક્તિઓ જે સહકારી મંડળીઓ ની જે કઈ ખરાબ પ્રવૃત્તિઓ છે એમાં જોડાવા માંગતા નથી, સહકારી પ્રવૃત્તિનું જે નામ થોડું ઘણું પોતે માનતા હોય કે સહકારી પ્રવૃત્તિમાં ન જવાય, બરાબર, એવા લોકોને વ્યક્તિગત સભ્ય બનાવ્યા કે તમે તમારું જે જ્ઞાન છે સહકાર વિશે, તમારી પાસે જે આવડત છે, જે તમારું કર્મ કૌશલ્ય છે, એનો તમને લાભ આપો. બરાબર. એટલે આ રીતે વ્યક્તિગત સારે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહકાર ભારતીમાં જોડાય. સહકાર ભારતીની જે સહકારી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, મંડળીઓ, બેંકો એ પણ જોડાણી. જે ધીમે ધીમે એમનો વિસ્તાર થતો ગયો. બરાબર. અને સંસ્કાર સિંચન, નવી સારી મંડળીઓ કેમ બનાવવી, એટલે સારી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. અને આજે સહકાર ભારતી ભારતનું સૌથી મોટામાં મોટું રાષ્ટ્રીય સંગઠન છે. વાહ વાહ, ખૂબ સરસ. અને હમણાં દિલ્હીમાં એમનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું તો ખાલી ક્રેડિટ સોસાયટીમાં 10,000 થી વધુ પ્રતિનિધિ. અને આજે જેમ કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સહકાર પ્રવૃત્તિ વધારે છે, પણ હવે તો ઉત્તર ભારતના, પૂર્વોત્તર, ઓરિસ્સા, આસામ, ત્યાંના પ્રતિનિધિઓ પણ આવ્યા. વાહ. અને તામિલનાડુમાં પણ અત્યારે સારી પ્રવૃત્તિ સહકાર ભારતી દ્વારા થઈ છે. એમાં અલગ અલગ પ્રકોષ્ઠ ઉભા કર્યા. જે રીતે મેં વાત કરી કે ક્રેડિટ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટીનું એક ધીરે, બરાબર. બીજું પેક્સ, જેને આપણે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી, પેક્સ કહેવામાં આવે છે, કે જે ગ્રામ્ય લેવલે કૃષિ સહકારી મંડળીઓ તરીકે ઓળખાય. તો કૃષિ સહકારી મંડળીઓ મચ્છીમારીના ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી, મત્સ્ય ઉદ્યોગ સાથે દૂધની, કર્મચારીઓની, એ પ્રકારની હાઉસિંગ સોસાયટીઓ પણ હવે વ્યવસ્થિત આવે છે. હમણાં અમે જે દિલ્હી અધિવેશનમાં ગયા ત્યાં બુલદાણા, મહારાષ્ટ્રની એક મંડળી છે, બુલદાણા સહકારી મંડળી. ખાલી સહકારી મંડળી છે, એમની પાસે 1,000 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. ઓહો, વાહ. 15 થી 20,000 કરોડ રૂપિયાનું ધિરાણ. તેઓ 6 હોસ્પિટલ ચલાવે છે, મોટી મોટી. વાહ. અને સ્કૂલ, કોલેજ, હમણાં તો વૃદ્ધાશ્રમ શરૂ કર્યું છે, અને બીજા બધા બાળકોના ઉત્સવ માટે બાળ મંદિરો, સંસ્કાર કેન્દ્રો વગેરે બધું કર્યું છે. તે આપણે જે અત્યાર સુધી એવું જ માનતા કે ક્રેડિટ સોસાયટી એટલે ધિરાણ કરી દે, વ્યાજ વટાવનો ધંધો કરે, અત્યાર સુધી તો એવી પણ બધી છે. એટલે બધા મેં વાત કરી ને કે ઘણા લોકો સારા માણસો મંડળીમાં જોડાવાનું ઈચ્છતા નહોતા, કે એ લોકોની પાસે એક જ હતો સમજ કે આ મંડળીઓ છે, પૈસા આપે અને પાછા ઉઘરાવે વ્યાજ પોતે ઘરમાં નાખી દે, બસ. એટલે આ જે છે સભાસદોને કઈ મળતો નથી લાભ. ખરેખર સહકારી પ્રવૃત્તિ, જે સહકારની ભાવના, એનો એમાં લોપ થતો દેખાતો, એટલે એ ન જોડાના. અને સહકાર ભારતીના પ્રયત્નોથી આ સહકાર ખાતું જે બનાવ્યું, કારણ કે મોદી સાહેબ પણ વકીલ સાહેબના મિત્રો કે એમના વિશે એમણે પુસ્તક પણ લખ્યું છે, સેતુબંધ નામનું, નરેન્દ્રભાઈ મોદીએ વકીલ સાહેબ વિશે. તો એ ભાવના એમને પણ સ્વાભાવિક રીતે મળી હોય, મિત્ર, આપણે એકદમ ચર્ચા કરતા હોય, બરાબર છે. તો એ ખાતું શરૂ કર્યા પછી અત્યારે બધું ઓનલાઈન થવા લાગ્યું. વાહ. આવતીકાલ ખૂબ જ ઉજળી છે, જે મેં આપને વાત કરી કે ઓપન બધું પૈસા પારદર્શક વહીવટ થઈ ગયો છે. દરેક પેક્સ મંડળીઓનું એક જ પ્રકારનો બાયલોસ. આજે બાયલોસ બનાવવો હોય તો તમારે મહેસાણા ડેરી નામ પેલા અમે આવતા હતા, સહકારી મંડળી રજીસ્ટર કરવી હોય તો, પણ આજે દરેકને બાયલોસ ઓનલાઈન મળે છે. બરાબર. ઓનલાઈન કઈ રીતે કયા સભ્યો બની શકે છે, એ બધા સભ્યોને ઓનલાઈન એપ્લિકેશન આપી શકો.
અને તમારી મંડળીની નોંધણી પણ થઈ શકે છે, બાયલોજના સુધારા માટે પણ છે. અને જે કંઈ જરૂરિયાત હોય છે, ખાલી ક્રેડિટ સોસાયટી ધિરાણ નહીં, પણ એને બીજી બધી પ્રવૃત્તિઓ, પેક્સ મંડળીઓ આજે પેટ્રોલ પંપ ખોલવો હોય તો ખોલી શકશે. અચ્છા. સીએનજી એલપીજી ગેસના એના રિટેલ કાઉન્ટર પણ આપી દીધા છે. હમ. આ બીજ ઉત્પાદન ખેડૂતો માટે તો બીજ, જી. બિયારણ ને હા. ખાતર, હમ. જે ઇફકો અને નાબાર્ડ હમ. સાથે ડાયરેક્ટ પેક્સ મંડળીને જોડી દીધી. બરાબર. એટલે હવે જે જિલ્લા બેંકો મારફત નાણાં મળતા હતા હમ. એ હવે ડાયરેક્ટ નાબાર્ડ સીધી પેક્સ મંડળીઓને આપી શકશે. બરાબર. અને પેક્સ મંડળીએ એનો વહીવટ સીધો એને ઓનલાઈન આપવો પડશે. હમ. આજે રિઝર્વ બેંકને કારણે આપણે બધી બેંકો જે છે હમ. એ બેંકોમાં જે નિયમિત રીતે એનું પરીક્ષણ થતું હોય છે, ઇન્સ્પેક્શન થતું હોય છે, એના કારણે યસ બેંક હમણાં ઉઠવા જી. તૈયારીમાં છે. તો એવી સહકારી પ્રાઇવેટ બેંકો કે સહકારી બેંકોને હવે રિઝર્વ બેંકમાં રજીસ્ટર કરીને એને પણ બંધારણ બનાવી નાખ્યું છે. હમ. અને સહકારી બેંકો ધીમે ધીમે આ ક્ષેત્રમાં હા. આગળ આવી જશે હમ. અને સારી રીતે કામ કરશે. બરાબર છે. એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એનો પણ ઉપયોગ શરૂ થયો છે. બરાબર છે. બધી મંડળીઓ જો આ રીતે કામ કરશે અને સારી રીતે કામ કરશે તો બહુ સારું, પરિણામ ખૂબ સારું છે, ભવિષ્ય ખૂબ ઉજળું છે. વાહ વાહ. અને ઘણા બધા ક્ષેત્રો, કોઈ પણ ક્ષેત્ર, હમણાં ઓલા અને ઉબેર જેવી જે કંપનીઓ ટેક્સીઓનું એની એક મંડળી બની છે. હમ. સુરતમાં જ બની છે કે સહકારી જે આ બધા ડ્રાઈવર હોય હમ. એ જે ટેક્સી ચલાવે છે, એ ટેક્સી વાળા ડ્રાઈવરો ભેગા થઈને એક જાતની વાહ. મંડળી બનાવે વાહ. અને સારી રીતે તમને આપે. આજે ઝોમેટો ને એનો જે બને છે હા. એમાં પણ સહકારી ક્ષેત્ર સહકાર ભારતીના પ્રયત્નોથી પ્રવેશ કરી રહ્યું છે. બરાબર. કે તમારે જે હોમ ડિલિવરી માટે જે છે એની એક બધા જે કર્મચારીઓ છે એ બધા જે કંઈ કામ કરે છે ને એમ્પ્લોઈઝ અસંગઠિત છે અત્યારે. બરાબર. અત્યારે ઝોમેટો કે જે પ્રાઇવેટ કંપનીઓ જે છે એની રીતે આપે છે. હમ. પરંતુ જો એમાં સહકારી મંડળીઓ બનાવવામાં આવે તો દરેકને સરખા પ્રકારનું મળે. બરાબર છે. પેટ્રોલ ડીલર્સની એક બની છે ત્યાં મહારાષ્ટ્રમાં. અચ્છા. તો જે ઓલા ટેન્કર્સ છે ને પેટ્રોલ અહીંથી લઈ જઈને આપણે મતલબ કે આઈઓસી ના કે જે પેટ્રોલ કે બધું લિક્વિડ લઈને ટેન્કરો બધા જતા હોય. હા. તો એમાં એવું હતું કે રિલાયન્સ ને અદાણી ને બધી જે કંપનીના મેનેજમેન્ટ હોય તો અમુકને પ્રાયોરિટી આપતા હતા. બરાબર. તો હવે સહકારી મંડળીએ એવું કર્યું કે બધા જે ટેન્કર્સ એસોસિએશન જે છે એક એક બધાના હોય વાહન, બસ કે ટેન્કર કે જે કોઈ વ્યવસ્થા કરે. બરાબર. તો એ બધાનું સંગઠન કર્યું, સહકારી મંડળી બનાવી. પછી હવે ડાયરેક્ટ સહકારી મંડળી ઓર્ડર લે છે ને આપે છે. અને 100 સભ્યો હોય, 100 સભ્યનો વારો આવી જાય પછી જ બીજાને આપે. બરાબર. રિપીટેશન પછી થાય. તો આ રીતે જે કઈ નફો સહકારી સંસ્થા કરે એના સભાસદોને સમાન સરખા હિસ્સામાં વેચાય એ પ્રવૃત્તિ સહકાર ભારતી મારફત અને સંસ્કારીકરણ મારફત હવે ઓનલાઈન જે કે ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહાર શરૂ થયો છે એને કારણે લોકો થોડા પ્રમાણિક બનવા જઈ રહ્યા. સાહેબ, તમને આમાં કેવી રીતે રસ પડ્યો? કારણ કે તમારો તો આખો વિષય જુદો. તમે તો આ મેડિકલ ક્ષેત્રમાં એટલે ડોક્ટરી કરીને સિવિલ હોસ્પિટલમાં વર્ષો સુધી જોબ કરી અને પછી તમારે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરો છો, તો તમે આ મેડિકલમાંથી સહકારમાં કેવી રીતે આવી ગયા? એનો બહુ રસપ્રદ ઇતિહાસ. હું સિવિલ હોસ્પિટલમાં 1986 થી સેવા આપું છું. એ પહેલા ખાંભા અહીંયા આવ્યો ત્યારે મારી મેડિકલ ઇમરજન્સી એટલે કે નાઇટ ડ્યુટી ને ડે હતી. અને ત્યારે મેં જોયું કે દર્દીઓને અમે જે કંઈ દવા લખી આપતા ને, દાખલા તરીકે પોલીસ કહેતા કે જે કંઈ હોય એ લગભગ 100-150 ગણો ભાવથી બાજુના મેડિકલ સ્ટોરમાં આવતું. અને રિક્ષાવાળો સામે મેડિકલ સ્ટોર હોવા છતાં રાઉન્ડ મરાવીને દર્દી પાસે ખોટા પૈસા લેતો. ત્યારે મને બહુ દુઃખ થયું. મેં બધાને વાત કરી. એટલે પહેલો મારો હેતુ ત્યાં સહકારી મેડિકલ સ્ટોર બનાવવાનો થયો. બરાબર. અને બીજું મેં ત્યાં જોયું કે કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ધિરાણ જ્યારે પગાર લેવા જાય ને ત્યારે 2-5 લોકો ઊભા રહી જાય. ત્યારે તો રોકડમાં પગાર મળતા.
તો મોટા ભાગનો પગાર એ લોકો લઈ જાય. હમ. તો કીધું આ કેમ પૈસા લઈ જાય છે? એ કે એને પછી ઓછી ના લેતા તો ઓહો. 5-10% વ્યાજે લેતા. હમ. એટલે આ બધું વાત કરીને ત્યારે ખંધાર સાહેબ અમારા જિલ્લા રજિસ્ટ્રાર હતા, એમને વાત કરી હમ. અને એમણે મને સહકારી મંડળી બનાવવાની વાત કરી અને બધું થયું. સહકારી મંડળી રજિસ્ટર્ડ થઈ ગઈ. હમ. પછી મેડિકલ સ્ટોર બનાવવો હોય તો શું કરવું જોઈએ? ત્યારે પરમાર સાહેબ અમારા સિવિલ હતા, એમણે મને રૂમ આપી. પૈસા તો હતા નહીં. એટલે ત્યારે વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા. મેં બધી મળ્યો, સીધી વાત કરી કે મારે આ રીતે કરવું છે. તો પહેલા મને એમણે કીધું કે આ પ્રકારની કે જે ગ્રાહક પ્રવૃત્તિ સહકારમાં ફેલ ગઈ છે. મેં કીધું મારા પર વિશ્વાસ રાખો, આમાં ફેલ નહીં જાય. મારે દર્દીઓને ફાયદો આપવો છે અને આટલા ઓછા ભાવે આપીશ તો પણ હું મારા 50 કર્મચારીઓનો પગાર આપી શકીશ. બરાબર. તો એને મારી વાત ગળે ઉતરી. મને 10 લાખ રૂપિયા સર્કિટ હાઉસમાં બેઠા બેઠા ચેક મગાવી દીધો, આપ્યો. મેડિકલ સુવિધા કોઓપરેટિવ મેડિકલ સ્ટોર 1989 વલ્લભભાઈ પટેલે જ ઉદઘાટન કર્યું. વાહ. અને બહુ સરસ ચાલે છે અત્યારે પણ, એ સરસ ધમધમે છે અત્યારે. બહુ સરસ છે અને એના આધારે જન ઔષધિ કેન્દ્રનો જે મૂળભૂત હેતુ છે, મેં આ સુવિધા કોઓપરેટિવ મેડિકલ શરૂ કર્યું. પછી ઘનશ્યામભાઈ અમીન અત્યારે સહકારી ક્ષેત્રમાં બહુ મારા આગળ છે અમદાવાદ, એ મને ત્યાં અમદાવાદ લઈ ગયા. અચ્છા. એટલે મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ સહકારી કોઓપરેટિવ મેડિકલ સ્ટોર બનાવ્યો. વાહ. અહીંયા એચ.જે. દોશી હોસ્પિટલ છે, ત્યાં પ્રવીણ કાકા લઈ ગયા, ત્યાં પણ બનાવ્યો. વાહ, ખૂબ સરસ. સાહેબ, પછી તમે તો સિવિલ છોડી અને તમારી પ્રેક્ટિસ શરૂ કરીને સાથે સાથે માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તમે શરૂ કરી. તો એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આપણે એક આપણી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી શરૂ કરી, આપણે જે માનીએ છીએ આપણા વિચારો પ્રમાણેની એ સંસ્થા ચાલે અને સરસ રીતે ચાલે છે તમારું? બહુ સરસ. એ ક્યારે શરૂ કરીને એમાં અત્યારે કેવી રીતનું આખું માળખું છે? બસ મેં ધીમે ધીમે પછી આ સિવિલ હોસ્પિટલ કોઓપરેટિવ મેડિકલ બહુ સારી રીતે ચાલતો અને લગભગ એ જ વખતે 1.5-2 લાખ રૂપિયાનું કાઉન્ટર, લાંબી લાઈન ચાલતી, બધી મોટી વ્યવસ્થા કરી દીધી. પછી મેં સરકારી નોકરીમાંથી જ VRS લેવાનું નક્કી કર્યું. બરાબર. 1999 મેં છોડી દીધું. ત્યારે સહકારી ક્ષેત્રના જે અમારા સંઘના અધિકારીઓને આપણે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી એ બધાએ મને કીધું કે તો બીજી એક આવી મંડળી ચાલુ કર. અચ્છા. એ વખતે હું IMA નો રાજકોટ IMA નો પ્રેસિડેન્ટ હતો. એટલે IMA બધા ડોક્ટર્સ બધા ભેગા થયા કે આપણે કરી. અચ્છા. એટલે માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જે છે એ અમારા પેલા ડોક્ટરોની મંડળી તરીકે જાણીતી હતી. અચ્છા. અને એમાં બધા ડોક્ટરો સભ્ય હતા, ડોક્ટરોની ડિપોઝિટ હતી. ધીમે ધીમે એનો વિકાસ થયો છે. આજે માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓળખ 70 વર્ષે વાર્ષિક ભેટ આપે છે. રાજકોટમાં કોઈ સંસ્થા, કોઈ કોઓપરેટિવ બેંકો કે મંડળીઓ આ પ્રકારની ભેટ સારી ક્વોલિટી પ્રોડક્ટ્સ અમે આપીએ છીએ. મેક્સિમમ ડિવિડન્ડ પહેલા વખતે 15% હતું, ત્યારે 15% પહેલેથી જ આપ્યું છે. ગઈ વર્ષે 20% થયું, આ વખતે 20% ડિવિડન્ડ આપ્યું છે. બરાબર. એટલે 100 રૂપિયાના રોકાણ સામે 20 રૂપિયા વળતર મળતું હોય તો 5 વર્ષમાં એની જે રકમ છે એને પાછી મળી જાય. એટલે માધવ સરાફી મંડળી સારી રીતે ચાલે છે. વાહ સાહેબ, ખૂબ સરસ વાતો કરી અને ખાસ તો સહકારની ગઈકાલ ખૂબ ઉજ્જવળ હતી, આજ થોડીક ચિંતાજનક છે અને આવતીકાલ પાછી ઉજ્જવળ છે એવું આપની વાતો ઉપરથી લાગ્યું. અને વ્યક્તિગત રીતે પણ આપ જે રીતે કામ કરો છો અને બીજી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે પરંપરા છે મૂળભૂત માનવની, જે સહકારની, સંસ્કારિતાવાળો સહકાર, તો એ પરંપરા આપે જીવંત રાખી છે અને આપની સંસ્થાઓમાં પણ દેખાય છે. અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો. સહકાર દરેક ક્ષેત્રમાં, હું તો એમ કહીશ, કલાપીની કવિતા હતી કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં સહકાર મને દેખાય. સહકાર ખરેખર દરેક ક્ષેત્રમાં લાગુ પડી શકે. જે અમે 45 જિલ્લા પ્રકોષ્ઠ નક્કી કર્યા છે એ પ્રમાણે દરેક જગ્યાએ સહકાર પ્રવૃત્તિથી કામ કરે. અને એ નિલેશભાઈ વાત કરી એમ સંસ્કારિત સહકાર હશે, કોઈ પણ જાતના નિસ્વાર્થ ભાવથી, તો યોગ કર્મશુ કૌશલમ, એમ સહકાર કર્મશુ કૌશલમ. સહકારથી કર્મ, તમે કોઈ પણ કામ કરશો
બીજાને મદદની ભાવના ત્યાં છે તો ખરેખર દીપી ઉઠશે. વાહ. તો સહકારી સંસ્થાઓમાં આ જે એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનની જે પદ્ધતિની કોમ્પ્યુટરાઇઝેશન થયું છે એનાથી મને લાગે છે કે 100% સરસ પવિત્ર વાહ પ્રમાણિક થશે. થઈ જશે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપ 2-3 પ્રકારની પ્રવૃત્તિ સાથે કરો છો, વ્યસ્તતા વચ્ચેથી પણ આજે ખાસ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શકો જે અત્યારે લાઈવ આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને સહકારિતા શું છે અને દરેક વ્યક્તિએ કેવી રીતે એકબીજાને સહકાર કરવો એની સરસ વાતો એમાંથી જાણવા મળી. દર્શક મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.